ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે। મહેસાણાના કડીમાં આયોજિત એક કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું છે કોંગ્રેસ સરકાર હતી ત્યારે બહારથી કોઈ મહેમાનો આવે ત્યારે તેમને કોંગ્રેસના નેતાઓ સીદી સૈયદની જાળીમાં ભેટ આપતા હતા। નીતિન પટેલે કહ્યું છે કે ઇતિહાસમાં અને પાઠ્યપુસ્તકોમાં તમે સીદી સૈયદની જાળીને જોઈ હશે, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ સાથે કે આપણા સનાતન ધર્મ સાથે સીદી સૈયદની જાળીને કોઈ લેવા દેવા નથી। આ પ્રથા ત્યારે બંધ થઈ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી છે। નીતિન પટેલે કહ્યું છે કે હવે કોઈ પણ કાર્યક્રમ હોય, મહેમાન આવે તો સરદાર પટેલની પ્રતિમા ભેટ અપાય છે। કોંગ્રેસની સરકારો હતી એટલે મારે કહેવું ના જોઈએ, બહારથી મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા? સીધી સૈયદની જાળી। હવે પેલી જાળી અમદાવાદમાં છે ને, ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે, આખા ગુજરાતને કંઈ લેવા દેવા નહીં, ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં, આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં, પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીધી સૈયદની જાળી એને ભેટ આપતા હતા। હવે એ બધું બદલાઈ ગયું। આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવી, જે સન્માન આપ્યું, એટલે હવે આપણે બધાય હજારો સમારંભોમાં અમે જઈએ છીએ। હું હોઉં કે ગોરધનભાઈ હોય કે બીજા મહેમાનો હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે અને અમને ગૌરવ થાય છે। એ પ્રતિમા ખાલી દેખાવ પૂરતી શોભા માટે નથી, પણ એમાંથી શીખવાનું છે કે આપણે સમાજની એકતા રાખવાની છે, સમાજનું સંગઠન કરવાનું